નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સમગ્ર વિશ્વના ખ્રિસ્તી સમાજના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન થતા શોક વ્યક્ત કરતા વડાપ્રધાન મોદી। ઝારખંડમાં ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય સિંહની ગોળી મારીને હત્યા થતા કરણી સેનામાં ખળભળાટ। ભારતીય શેર બજારમાં સતત 5મા દિવસે તેજી, 855 પોઈન્ટ ઉચકાતો સેન્સેક્સ। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીના 29મા પદવીદાન સમારોહમાં ખાસ હાજરી। જામનગરમાં નવી કેન્સર હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જીજી હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર વિશ્વના ક્રિશ્ચિયન જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, કારણ કે ખ્રિસ્તી ધર્મના સમગ્ર વિશ્વના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 28 વર્ષની વયે નિધન થયું છે। કાર્ડિનલ કેવિન ફેરેલે આ વિગતો જાહેર કરતા કહ્યું હતું કે આજે સોમવારે સવારે 7:35 વાગ્યે રોમના બિશપ ફ્રાન્સિસ પિતાના ઘરે પાછા ફર્યા। તેમનું સમગ્ર જીવન ભગવાન અને તેમના ચર્ચની સેવામાં સમર્પિત હતું। પોપ ફ્રાન્સિસનું ઈસ્ટર સોમવાર 21 એપ્રિલ 2025ના રોજ 88 વર્ષની વયે વેટિકનની કાસા સાન્ટા માર્ટામાં તેમના નિવાસ સ્થાને નિધન થયું। પોપ ફ્રાન્સિસનું નિધન ઈસ્ટરના એક દિવસ પછી થયું છે, જ્યારે તેઓ અચાનક જાહેર જનતા સમક્ષ હાજર થયા હતા અને વેટિકન સિટીમાં તેમના પોપ મોબાઈલમાંથી સેન્ટ પીટર સ્ક્વેરમાં 35,000થી વધુ લોકોના ટોળાને શુભેચ્છા પાઠવી હતી। આ ઘટના પોન્ટિફને બંને ફેફસામાં જીવલેણ ન્યુમોનિયા સામે લડ્યા બાદ રોમના હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યાના 1 મહિના પછી બની હતી। ખ્રિસ્તી ધર્મના વડાનું નિધન થતાં સમગ્ર વિશ્વના ખ્રિસ્તી દેશો સહિતના તમામ રાષ્ટ્રોમાં આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા છે અને વિશ્વના મોટાભાગના રાષ્ટ્રના વડાઓ ખ્રિસ્તી ધર્મના વડામથક વેટિકનની મુલાકાતે જશે એમ માનવામાં આવે છે। પીએમ મોદી એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે પોપ ફ્રાન્સિસના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે। આ દુઃખની ઘડીમાં વિશ્વભરના કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના। પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે યાદ રાખશે। ઝારખંડના માનગોના બાલીગુમામાં ગઈકાલે રવિવારની રાત્રે ક્ષત્રિય કરણી સેનાના ઝારખંડ પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર દેશમાં કરણી સેના સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે। આ ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 33 પર મિની પંજાબ હોટેલ નજીક એક ગલીમાં બની હતી। અજાણ્યા હુમલાખોરોએ તેમના માથામાં ગોળી મારી દેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી છે। બીજી તરફ આ ઘટનાથી રોષે ભરાયેલા કરણી સેનાના કાર્યકરોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધીને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ ઘટનાને કારણે સમગ્ર દેશના કરણી સેનાના વિવિધ રાજ્ય એકમોના આગેવાનોએ શોકની લાગણી વ્યક્ત કરી છે અને ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શનની તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળે છે। શેર બજારમાં આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા હતા। આજે નિફ્ટીએ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે, સાથે જ શેર બજારમાં બેન્કિંગ શેરોનું વર્ચસ્વ જોવા મળ્યું હતું। સેન્સેક્સ નિફ્ટી સતત 5મા દિવસે વધારા સાથે બંધ થયા છે। નિફ્ટીએ પણ સતત 5મા સત્રમાં વધારા સાથે 24,125 આંકને પાર કર્યો છે। બજારમાં સવારે શાનદાર શરૂઆત બાદ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સારી ખરીદી જોવા મળી। આઈટીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે। બેંક નિફ્ટીએ નવી ટોચ બનાવી છે અને 55,200ને પાર કરી છે। શેર બજારના સપ્તાહના પ્રથમ દિવસે સારી શરૂઆત જોવા મળી હતી। આજે બપોરે 3:30 વાગ્યે શેર બજારમાં ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 855ના પોઈન્ટના વધારા સાથે 79,408ના આંકડે બંધ થયો હતો અને નિફ્ટી 273 પોઈન્ટના વધારા સાથે 24,125ના આંકડે બંધ થયો હતો। સપ્તાહના આરંભે શેર બજારમાં સારી શરૂઆત જોવા મળતા રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રાજ્યપાલ જામનગરમાં અને આરોગ્ય મંત્રી જીજી હોસ્પિટલની મુલાકાતે। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે।
તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 cc થી 125 cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 cc થી 440 cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 cc થી 125 cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલયના 29મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ઉપસ્થિત રહેવા માટે જામનગર આવી પહોંચેલા રાજ્યપાલનું આગમન થતાં એરપોર્ટ પર સ્થાનિક મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર DN મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને એરપોર્ટ ઓથોરિટીના ડિરેક્ટર DK સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલની ઉપસ્થિતિમાં રાજમાતા ગુલાબ કુંવરબા સભાગૃહ ખાતે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં ડિપ્લોમાથી માંડીને પીએચડી સુધીના કુલ 1841 વિદ્યાર્થીઓ તેમજ 2 વિશેષ વ્યક્તિત્વને ડોક્ટરેટ ઓફ લિટરેચર આયુર્વેદની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા. પદવી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શીખ આપતા રાજ્યપાલે આયુર્વેદ સંબંધે વિશેષ પ્રવચન આપ્યું હતું. આ તકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તકનીકી શિક્ષા મંત્રી ઋષિકેશ પટેલે પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મેબેન ગડચર, આયુષ નિયામક વૈદ્ય જયેશ પરમાર, કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર ડીએન મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, યુનિવર્સિટીના કુલપતિ વૈદ્ય નરેશભાઈ જૈન, કુલસચિવ ડોક્ટર અશોક ચાવડા, ભક્ત કવિ નરસિંહ મહેતા, યુનિવર્સિટીના કુલસચિવ મયંક સોની, આઈટીઆરએના નિયામક તનુજા નેસરી, સિનિયર પ્રોફેસર અનુપ ઇન્દોરિયા, અગ્રણીઓ, પ્રોફેસરો તેમજ મોટી સંખ્યામાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજ્યપાલે પોતાના પ્રવચનમાં કેટલીક વિશેષ વાતો કહી હતી, જેના મુખ્ય અંશો તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કાશ્મીરના ભૂસ્ખલન સંબંધે ગુજરાત સરકારની કામગીરી સહિતની બાબતો અંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમજ આ તકે સાંસદ પૂનમબેન માડમે પણ કેટલીક વિગતો આપી હતી. તેના મુખ્ય અંશો प्रस्तुत है. आयुर्वेद के संबंध में बड़े सार गर्भित विचारों का श्रवण हमने किया है, जो प्रदेश के उच्च एवं तकनीकी शिक्षा मंत्री भी हैं और स्वास्थ्य मंत्री भी हैं. बहुत आपस में सबसे ज्यादा संपर्क रहता है, क्योंकि जब यूनिवर्सिटीज के कॉन्वोकेशन होते हैं तो हमें लगभग आपस में खूब बातचीत करने का और मिलने का अवसर मिलता है. तो उनके विचार, उनका समर्पण, आने वाली पीढ़ियों के भविष्य के निर्माण की उनकी योजनाएं बहुत ही सराहनीय हैं. ऐसे आदरणीय ऋषिकेश भाई पटेल जी, लोकप्रिय लोकसभा सांसद आदरणीय बहन पूनम बेन माडम जी, आयुष निदेशक गुजरात राज्य श्री वैद्य जयेश भाई परमार जी, माननीय श्री विनोद खीमसुरिया जी, मेयर जामनगर, कुलपति श्री नरेश कुमार जैन जी, कुल सचिव श्री डॉक्टर अशोक चावड़ा जी, माननीय श्री दिवेश अकबरी, एमएलए जामनगर साउथ, आदरणीय श्रीमती रिवाबा जाडेजा जी, एमएलए जामनगर नॉर्थ, प्रशासन के हमारे सम्मानित सभी अधिकारीगण, विभिन्न विद्या शाखाओं के अध्यक्ष महोदय, यूनिवर्सिटी प्रबंध मंडल के सभी सदस्यगण, अध्यापकगण और आज डिग्रियां प्राप्त करने वाले सभी बेटे और बेटियों, और इसके साथ साथ मानव जीवन का जो परम उद्देश्य उसके बारे में आयुर्वेद में लिखा है, धर्म अर्थ काम मोक्षाणाम आरोग्य मूलम उत्तमम, कि जो व्यक्ति मानव देह को धारण करके धर्म अर्थ काम करते हुए मोक्ष की प्राप्ति करना चाहता है, तो उसका पहला आधार है उत्तम स्वास्थ्य, निरोग जीवन. भगवान की भक्ति में बैठे, कभी घुटने में दर्द हो जाए, कभी कान में दर्द हो जाए, तो बताओ मन कैसे लगेगा. हम स्वयं बीमार हैं तो दूसरों की सेवा कैसे करेंगे? हम तो अपनी कराते हैं. तो जीवन में परिवार की उन्नति, समाज की उन्नति, राष्ट्र की उन्नति, लोक कल्याण का भाव केवल और केवल उत्तम स्वास्थ्य से ही संभव है. और इस विधा को प्राचीन ऋषियों ने बहुत अच्छी तरह समझा था. हमारे यहाँ ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद, इनको ईश्वरीय ज्ञान माना जाता है. उन्हीं का उपवेद आयुर्वेद है. आयुर्वेद, दुर्भाग्य की बात ये रही कि वर्तमान समय में
हमने इस पर रिसर्च का उतना ध्यान नहीं दिया जो दिया जाना चाहिए था। जबकि अंग्रेजी का जो शब्द है ना, रिसर्च स्कॉलर, ये ऋषि का अपभ्रंश शब्द है। रिसर्च स्कॉलर, भारत का एक एक ऋषि जो था वो रिसर्च स्कॉलर ही था। पहाड़ों की कंदराओं में बैठकर के, जंगलों के झोपड़ों में आसन जमाकर उन्होंने इतनी गंभीरता से हर बिंदु पर रिसर्च किया है। और उसका एक उदाहरण है, आप सभी जो आयुर्वेद पढ़ा है और पढ़ाते हैं, कोई भी वनस्पति के बारे में आप पढ़ाते हैं, उसके क्या गुण धर्म हैं, हजारों वर्ष पहले जो आयुर्वेद के ऋषि लिख करके चले गए, आज उस वनस्पति को लेबोरेटरी में ले जाओ, एक भी गुण धर्म ना ज्यादा बता सकते ना कम बता सकते। बताओ वो रिसर्च करता थे कि नहीं थे? लेकिन दुर्भाग्य ये है, जैसे आदरणीय मंत्री जी ने भी कहा कि आज मेरे जितने भी बेटे बेटियां, छात्र छात्राएं जिन्होंने डिग्रियां प्राप्त की हैं और जो यहां उपस्थित नहीं, ऑनलाइन इस कार्यक्रम को सुन रहे हैं, उनसे भी मेरा निवेदन है, यह विद्या अनुपम है, अद्वितीय है, संपूर्ण शरीर के स्वस्थ बनाने की जबरदस्त विद्या है। लेकिन आप लोगों को इस पर विश्वास नहीं तो बाकी कौन करेंगे? मैं अनेक ऐसे आयुर्वेद पढ़े हुए वैद्य लोगों को जानता हूं जो वही गोलियां बेचते हैं जो एलोपैथी की। कितना दुर्भाग्य है, आपने इतना समय यहां लगाया और इसकी गहराई तक पता लगा कि ये कितनी अनुपम विद्या है जो पूर्ण शरीर का इलाज है। ये लक्षण का इलाज नहीं करती, ये पूरे शरीर का ही कायाकल्प करती है। आपकी पद्धति में पंचकर्म चिकित्सा है, आप स्वयं ही नहीं कराते, बताओ दूसरों में विश्वास कैसे होगा? आप स्वयं आयुर्वेद पर विश्वास नहीं करेंगे तो दूसरा कौन करेगा? आप लोगों में इसके प्रति इतना श्रद्धा भाव होना चाहिए गुरु शिष्य परंपरा से, जो आपने संकल्प आज प्रतिज्ञा के रूप में लिया है, वो संकल्प केवल वाणी मात्र न रह जाए। हृदय पर हाथ रखकर संकल्प लेके जाइए कि हम एलोपैथी की गोलियां नहीं बेचेंगे, हम केवल आयुर्वेदिक इलाज करेंगे। और इस पर जो रिसर्च है, यहां आयुर्वेदिक यूनिवर्सिटी में भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी के हम आभारी हैं कि जिन्होंने आजाद भारत में पहली बार भारतीय पद्धतियों को बहुत बड़ा महत्व दिया है। चाहे उसमें प्राकृतिक खेती हो, चाहे यहाँ की प्राकृतिक चिकित्सा हो, चाहे यहाँ की अन्य विधियों। और तो अब मेरी क्लास शुरू है तो इसमें आना बोलना, चुप नहीं बैठना। 5 तत्वों से शरीर बना है नहीं? तो लोहा टूटता है तो लोहे की वेल्डिंग से उसका इलाज होता है, और लकड़ी टूटती तो लकड़ी से उसकी मरम्मत होती है। तो जब ये शरीर 5 तत्वों का, तो इन 5 तत्वों से ही तो इसकी मरम्मत होनी चाहिए कि नहीं? लेकिन एलोपैथी तो केमिकल से इसकी मरम्मत करती, वो पूर्ण कैसे हो सकती है? केमिकल से तो शरीर नहीं बना है। उसका विरोध नहीं, क्योंकि एलोपैथी में रिसर्च देश विदेश में इतना ज्यादा हुआ कि एक तरफा रिसर्च चला, अरबों खरबों रुपए उसके रिसर्च में लगे, और उसका परिणाम आज वो चिकित्सा पद्धति बड़ी मजबूती से खड़ी है। अचानक कोई दुर्घटना हो जाती तो सबसे सटीक इलाज वहां हमें मिलता है, इस बात को स्वीकार करना चाहिए। लेकिन उसी की तरह यदि आयुर्वेद पर इतनी रिसर्च होती
तो मैं समझता हूं कि व्यक्ति आजीवन दवाई के शिकार न रहता। ભૂસ્ખલન થયું, એ ભૂસ્ખલનના કારણે આપણા ગુજરાતીઓ ફસાયા છે એવા સમાચાર મળતાની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગૃહ વિભાગમાં માનનીય હર્ષભાઈ બંને હરકતમાં આવ્યા અને તરત જ જેવા સમાચાર મળ્યા એની સાથે જ જમ્મુ સરકાર, રાજ્ય સરકાર સાથે અને જે વિસ્તાર બનાવ બન્યો એ વિસ્તારની અંદર એસપી અને કલેક્ટર કચેરીનો સંપર્ક સાધી આ તમામે તમામ ગુજરાતીઓને બચાવી લેવા આવ્યા છે. એમને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને હવે એમને શિફ્ટિંગ કરીને ગુજરાત લાવવાની વ્યવસ્થા ચોક્કસ કરી દઈશું. આપને પણ ખબર છે કે આયુર્વેદ યુનિવર્સિટીમાં આયુર્વેદમાં જે લોકોએ અભ્યાસ કર્યો હોય એ તમામ લોકોને અહીંયા વૈદની ડિગ્રી અને એમનો પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી આગામી સમયમાં આયુર્વેદનું જ્યારે મહત્વ દેશ અને વિદેશમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ યોગ અને આયુર્વેદને વિશેષ મહત્વ આપી ડેઇલી રૂટીનની અંદર, ડેઇલી લાઈફની અંદર આયુર્વેદનું મહત્વ પ્રસ્થાપિત કરવાનો જે પ્રયત્ન થયો છે એને વર્લ્ડ વાઇડ પ્રતિસાદ પણ મળ્યો છે. અહીંયા જ આપણું જીએમટીસીનું જે સેન્ટર બની રહ્યું છે, WHO પણ 1000 કરોડ રૂપિયા આપણને આપ્યા છે અને દુનિયાભરની તમામ પ્રાકૃતિક ચિકિત્સાઓ જ્યારે એલોપેથીનો પ્રચાર પ્રસાર નહોતો થયો અથવા તો એની શરૂઆત નહોતી થઈ ત્યારે દરેકે દરેક દેશ પોતાના ત્યાં પ્રાકૃતિક ચિકિત્સાની ત્યાં શરૂઆત થઈ ચૂકી હતી. એવી જ રીતે ભારતની અંદર જે પ્રાકૃતિક ચિકિત્સા સમગ્ર દુનિયામાં સૌથી પ્રાચીન એવી આ ઔષધ વિદ્યા એ આપણા વૈદો દ્વારા અનેક રીતે લોકો ઉપયોગી થઈ હતી અને ભૂતકાળની અંદર પણ કેટલાય આપણા સાહિત્યમાં એના ઉલ્લેખો પણ જોવા મળે છે. સંજીવનીની વાત એ આપણી ખૂબ જૂની અને લોકભોગ્ય છે. હનુમાનજી આખો પર્વત લઈ આવ્યા અને સંજીવની આપી અને લક્ષ્મણને મૂર્છિત અવસ્થામાંથી સભાન કર્યા. એવા અનેક વિષયો સાથે જ્યારે આયુર્વેદ પ્રચલિત હતું પરંતુ એલોપેથીના પ્રચાર પ્રસાર પછી ક્યાંક ને ક્યાંક એની મહત્તા ઓછી થઈ હોય એવું સમાજને પ્રતીત થયું. પરંતુ આની જે ડેપ્થ છે, આનું જે નોલેજ છે એ પ્રાચીન કાળથી જે ચાલુ આવ્યું છે એનો ઉજાગર કરવા માટેનો પ્રયત્ન જે થયો આજે આપણને ખૂબ આનંદનો વિષય છે કે હવે આયુર્વેદને આવતા સમયની અંદર લોકો સુધી લોકભોગ્ય બને અને એમાં પણ ક્રોનિક ડિસીઝમાં એ ખૂબ ઉપયોગી થાય એવું છે. જીરિયાટ્રિક કેર છે કે પીડિયા કેર છે કે ડિલિવરી વખતે માતા જ્યારે સગર્ભા હોય ત્યારથી લઈ અને બાળકનો જન્મ થાય ત્યાં સુધી આ બધી જ પ્રકારની જે સેવાઓ છે એ સેવાઓમાં આયુર્વેદનું મહત્તમ પ્રદાન થાય એ બાબતમાં આપણે પણ વિચારી રહ્યા છીએ અને ગુજરાત સરકાર દ્વારા એનો મહત્તમ પ્રચાર પ્રસાર અને એ બાબતનું જ્ઞાન વધુમાં વધુ અને સારવારનો લાભ લોકો લે એના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. આયુષ મેળા પણ કરીએ છીએ. હેલ્થ ને વેલનેસ સેન્ટરમાં આપણે આયુર્વેદાચાર્યની પણ નિમણૂક કરીએ છીએ. યોગનું મહત્વ અને યોગ પણ ત્યાં આપણે શીખવાડી શકીએ એ પ્રકારની અને ખાસ કરી એનસીડીઝના રોગમાં પણ આનો ખૂબ મોટો મહત્વનો ફાળો છે. આજે રાજ્યપાલ શ્રી આદરણીય મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાનપણા હેઠળ તમામે તમામ વિદ્યાર્થીઓના આજે ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે. કેટલાક લોકો પીજી કરશે, કેટલાક લોકો સીધા પ્રેક્ટિસમાં પણ જશે. પરંતુ મારે જે અહીંયાથી ગ્રેજ્યુએશન લઈ અને બહાર નીકળતા વિદ્યાર્થીઓ છે એમને એક જ સંદેશો છે, તમે તમારા જ્ઞાન, તમારા કૌશલ્ય ઉપર વિશ્વાસ રાખજો. ગમે તેવા કદાચ વેઇટિંગ પીરિયડ હોઈ શકે પરંતુ તમે તમારા પોતાના જ્ઞાન ઉપર જો વિશ્વાસ હશે તો મેળવેલું જ્ઞાન એ લોકો સુધી પહોંચાડવા માટેની જહેમત તમે જો ઉપાડશો અને તમે પોતે વિશ્વાસ રાખશો તો જ લોકો એના ઉપર વિશ્વાસ પદવી ગ્રહણ કાર્યક્રમના માધ્યમથી બધાને ડિગ્રી એનાયત કરવામાં આવી. એમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા. સાથે સાથે આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજી પણ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર આયુર્વેદ યુનિવર્સિટીનો આખો પરિવાર એમાં વીસીથી લઈ રજિસ્ટ્રારથી લઈ અને અન્ય સર્વે બધા ફેકલ્ટી હેડ્સ બધા જ આયુર્વેદાચાર્ય વિદ્યાર્થીઓની સાથે એમના પરિવારજનોની ઉપસ્થિતિમાં ખૂબ જ ગરિમામય આ કાર્યક્રમ રહ્યો, જેમાં 2 મહાનુભાવો ડિલીટની ઉપાધિ પણ અહીંયા આપણી આ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી. એટલે ખૂબ જ એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત આયુર્વેદને વધુ વેગ કેમ મળે એના માટે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી
હંમેશાથી પ્રયત્નશીલ છે અને એને વધુ રિસર્ચ અને વધુ એની પ્રેક્ટિસનો વ્યાપ કેવી રીતે વધે એ વિષય ઉપર અહીંયા બધા જ જેટલા એક્સપર્ટ્સ જે પોતાની વાત પણ મૂકી એ વિષય ઉપર ભાર આપ્યો અને એ જ વિષયને લઈ અને સતત આખી આયુર્વેદ યુનિવર્સિટીની આખી ટીમ જે પ્રયત્નશીલ છે એ પ્રયત્નની ક્યાંક પ્રતીતિ પણ આ બધા જ વિદ્યાર્થીઓના આજે જે ઉત્સાહ હતો, જે એનો કોન્ફિડન્સ હતો, એના માધ્યમથી થઈ. ત્યારે હું આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણી આ પૌરાણિક ચિકિત્સા પદ્ધતિને એમના દ્વારા વધુ વેગ મળે એવી શુભકામનાઓ પાઠવું. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે સોમવારે સવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે તથા તેમની ટીમે જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. આ તકે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં જીજી હોસ્પિટલમાં 1700 બેડની સુવિધા છે, તે વધારીને 2200 બેડની કરવામાં આવશે. આ ઉપરાંત આગામી સમયમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ થશે. ઉપરાંત યુરોલોજી વિભાગને વિકસિત કરવામાં આવશે. આ તકે તેમણે જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તેમજ આ બંને સંસ્થાઓના સંબંધિત વિભાગોની કામગીરીઓની સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે કોઈપણ નાગરિકોને અહીં કોઈપણ પ્રકારની ફરિયાદો હોય તો તે ફરિયાદ દૂર થાય તેના માટે આ મુલાકાત ગોઠવવામાં આવી છે. આરોગ્ય મંત્રીની આ મુલાકાત દરમિયાન જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા તથા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત અર્બન હેલ્થ કમિશનર હર્ષદ પટેલ, ગ્રામ્ય વિભાગના હેલ્થ કમિશનર રતન ગઢવી, મેડિકલ એજ્યુકેશનના એડિશનલ ડિરેક્ટર રાઘવાન દીક્ષિત, મેડિકલ સર્વિસીસના એડિશનલ ડિરેક્ટર ડોક્ટર તૃપ્તિ, રિજિયોનલ ડેપ્યુટી ડિરેક્ટર ચેતન મહેતા, ડીન ડોક્ટર નંદિની દેસાઈ, તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર અને શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે હાજર રહ્યા હતા. આ તકે આરોગ્ય મંત્રીએ પત્રકારો સમક્ષ અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ સહિતની બાબતો અંગેના પત્રકારોના પ્રશ્નોના જવાબમાં કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આપણી સરકારી સેટઅપમાં આવેલી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ એમાં નાની મોટી પાયાકીય સુવિધાઓ અને ભવિષ્યમાં પ્રગતિમાં આવવાવાળા કામો, આ બધાનો એક રિવ્યૂ અને સાથે સ્ટેટ અને નેશનલ જે પ્રોગ્રામ છે એનો રિવ્યૂ અને સાથે દર્દીઓ અને દર્દીઓને અહીંયા કોઈ નાની મોટી હાલાકી ના પડતી હોય, મેડિકલ પ્રોસિજર સમયસર, ઓપીડી ટાઈમસર, દવાઓનો જથ્થો પૂરતો અને બાકીની મેડિકલ ઇક્વિપમેન્ટ્સની વ્યવસ્થાઓ, આ બધાનો એકંદરે એક સામૂહિક એવો તમામ અહીંયા જે વ્યવસ્થાઓ છે એનો એક જાયજો લેવા, એક રિપોર્ટ અને એમાં સરકાર તરફથી કોઈ ખૂટતી કડીઓ હોય તે ખૂટતી કડીઓ માટે આ અમારી મુલાકાત હતી. અને સાથે અમારા બંને કમિશનર પણ છે, સાથે અમારો પીઆઈયુનો સ્ટાફ, મેડિકલ એજ્યુકેશન, GMERSના પણ જે નિયામક છે એ બધા જ લોકો એક સાથે આ બંને હોસ્પિટલોમાં અને એમાં પણ જ્યારે પણ અમે મિટિંગ કરીશું એટલે નાના મોટા વિષયો સ્ટાફ તરફથી ધ્યાનમાં દોરવામાં આવે. ક્યાંક અમને નાની મોટી વાત મળી હોય તો એ બાબતની ઇન્ક્વાયરી, એટલે સમગ્રતયા એક આખો એક હોલિસ્ટિક એપ્રોચ સાથેનો આ અમારો કાર્યક્રમ છે. અને સૌરાષ્ટ્રની અંદર આ મારો ત્રીજો પ્રસંગ છે અને હવે કેવળ મોરબી, ભાવનગર અને સુરેન્દ્રનગર આ ત્રણ જ વિસ્તારોમાં મેડિકલ વ્યવસ્થાઓ જોવાનો દોર બાકી રહે છે. એટલે સૌરાષ્ટ્ર રિજનની અંદર મોટા ભાગનો જે કહેવાય કે આરોગ્ય વિષયક જે સેવાઓ સરકાર દ્વારા પબ્લિક આપી રહ્યા છીએ એમાં ઘણી બધી વ્યવસ્થાઓ આપણે ઇમ્પ્રૂવ પણ કરી છે અને આવતા સમયમાં હજુ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. એમાં NMC અને DGCI દ્વારા આ પ્રકારના જે હોસ્પિટલો હોય, મોટી હોસ્પિટલો હોય, એને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળતી હોય છે. ત્યાં પણ મળી હતી, પરંતુ જે ઓથોરિટી કહેવાય એ ઓથોરિટી દ્વારા જે કમિટી બનવી જોઈએ અને કમિટીના નિદર્શનમાં આખી પ્રક્રિયા થવી જોઈએ, એની જગ્યાએ આ લોકોએ ક્લિનિકલ ટ્રાયલ કર્યા પછી એ વખતે કોઈ રાણા કરી અને પ્રોફેસર હશે અથવા તો કોઈ ડૉક્ટર હશે એમના અગવાઈમાં, એમના આગેવાનીમાં ક્લિનિકલ રિસર્ચ અને ટોટલ દર્દીઓ ઉપર કર્યા. 38 જેટલી કંપનીઓ હતી અને કંપનીઓની દવાઓ અને એ આરોગ્ય વિષયક સેવાઓ માટે, રિસર્ચ માટે એ લોકોએ ઉપયોગ કર્યો હતો. પરંતુ એથિકલ કમિટી દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરી અને એના પછી એ કરવાની હોય છે અને સાથે સાથે કરી શકતા હતા. પરંતુ એની અંદર જે મોટી બાબત અત્યારે 25-30% જેટલી તપાસ થઈ છે, 25-30% રકમ એ કદાચ ડૉક્ટરોમાં વેચાય અને બાકીની કાં તો 50% એ ડૉક્ટરો જ નક્કી કરતા હોય.
પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી એ તમામ ડોક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે. આટલો વિષય માલુમ પડે છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે, ટર્મિનેટ કર્યા છે અને સાથે 8 જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સ હતા એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે. હવે બાકી જેમ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ મળેથી એ એક્શન લેવામાં. ફરિયાદ મળે છે, રિપોર્ટ આપ્યો છે અને રિપોર્ટના આધારે અને તજજ્ઞો કહેવાય એવા લોકોએ આ તપાસ કરી છે અને પ્રાથમિક અહેવાલ છે કે ભાઈ આમાં આ વિષયની અંદર આવું ક્યાંક આપણને ક્યાંક ક્ષતિઓ માલુમ પડે છે અને ક્યાંક ગેરરીતિ પણ માલુમ પડે છે. એ પ્રકારનો રિપોર્ટ આપ્યો છે, એના ઉપર ડિટેલ ઇન્વેસ્ટિગેશન પણ થશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીપીએસસીની પરીક્ષા અને જૂના એસટી ડેપોનું ડિમોલિશન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. हॉलीडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इम्पोर्टेंट है. द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. सोमवार से शनिवार को रिसोर्ट में एंट्री महिलाओं के लिए 450 रुपए और पुरुषों के लिए 500 रुपए हैं, जबकि रविवार को महिलाओं के लिए 500 रुपए और पुरुषों के लिए 550 रुपए एंट्री टिकट रखी गई है. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानीपुरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा. शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी. बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी. बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी. आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं. राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है. आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं. हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर. फोन नंबर 0288 26 66 777. मोबाइल 81 415 56 633. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30
30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સહિત રાજ્યભરમાં ગઈકાલે રવિવારે 20 એપ્રિલે જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓની પસંદગી કરવા માટેની પરીક્ષાઓ યોજાઈ હતી. આ પરીક્ષામાં 18% પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જામનગરમાં કુલ 11 શૈક્ષણિક સંસ્થાઓમાં કુલ 110 બ્લોકમાં પરીક્ષાઓ લેવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પરીક્ષાના કુલ ઉમેદવાર 2629 નોંધાયા હતા, જેમાંથી 2152 ઉમેદવારે પરીક્ષા આપી હતી. 477 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. આ પરીક્ષા દરમિયાન જામનગરની પીવી મોદી સ્કૂલ અને નંદન સ્કૂલ ખાતે કેન્દ્ર સંચાલકો અને પરીક્ષાના ઉમેદવારો વચ્ચે ડખો થયો હતો. સંચાલકોએ કેટલાક ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો ન હતો. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે જે પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાના સમય પછી આવ્યા હતા, તેમને પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાના નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જો કે આ બાબત અંગે પરીક્ષા ઉમેદવારો કંઈક અલગ જ વાત કરી રહ્યા છે. તે વાતના મુખ્ય અંશો અને રવિવારની આ સમગ્ર પરીક્ષા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ આપેલી સંપૂર્ણ વિગતો પ્રસ્તુત છે. જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાનું આયોજન આજે કરવામાં આવેલ છે. ગઈકાલે એના પ્રશ્નપત્રના સીલબંધ પાર્સલ્સ જે છે એ ટ્રેઝરી કચેરીએ સીલ કરવામાં આવેલ અને આજરોજ સવારે 9:30 વાગે એ તમામ પ્રશ્નપત્ર અને પાર્સલ્સ જે છે એ જામનગર જિલ્લાના કુલ 11 પરીક્ષા કેન્દ્ર ખાતે મોકલવામાં આવેલ છે, જેમાં સરકારી પ્રતિનિધિ અને પોલીસ કર્મચારીના સ્ટાફ સાથે એમને નિગરાની નીચે મોકલવામાં આવેલા છે. કુલ 11 કેન્દ્ર પર આ પરીક્ષા યોજાનાર છે અને અંદાજિત 2629 જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે. દરેક બિલ્ડિંગ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પરીક્ષાનું સુચારું આયોજન અને અમલીકરણ થઈ શકે તે હેતુસર દરેક પરીક્ષા કેન્દ્ર પર આયોગના પ્રતિનિધિની નિમણૂક કરેલી છે. સ્ટ્રોંગ રૂમ ખાતે પણ પોલીસ ગાર્ડની નિમણૂક કરેલી છે. દરેક પરીક્ષા કેન્દ્ર જે આપણા છે એ તમામ સીસીટીવીથી સજ્જ છે. કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે સમગ્ર તંત્ર જે છે એ કટિબદ્ધ છે. કોઈ પણ ઉમેદવારો જે છે એ 12 વાગે પરીક્ષા શરૂ થનાર છે ત્યારે ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવીએ છીએ અને કોઈ પણ પ્રકારના ગેજેટ્સ કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા સ્થળ પર ભૂલે ચૂકે પણ આપણાથી ન રહી જાય એની ખાસ તકેદારી ઉમેદવાર તરીકે આપણે સૌ રાખીએ. 12 વાગ્યા પહેલા 12 વાગ્યાનો સમય છે, 12 થી 3નો પેપરનો સમય છે, જનરલ સ્ટડીઝનો જીપીએસસી ક્લાસ 1-2નો. એમાં વિદ્યાર્થીઓ 11:30 અને 12ની વચ્ચે આવેલા વિદ્યાર્થીઓને આજરોજ એમને પ્રવેશ આપવામાં આવ્યો નથી. કોલ લેટરમાં સ્પષ્ટપણે લખ્યું છે કોઈને એન્ટ્રી આપવામાં નહીં આવે, પરંતુ પરીક્ષા 12 વાગે શરૂ થઈ છે તો 12 વાગ્યા પહેલા કેમ એન્ટ્રી આપવામાં ન આવે વિદ્યાર્થીઓને? અહીંયા મહેનત કરેલા વિદ્યાર્થીઓ આવેલા હોય, દૂરથી આવેલા હોય, એ લોકોને કેમ એન્ટ્રી નથી આપવામાં આવી? 12 અંદાજિત 20, 25, 30 જેટલા સ્ટુડન્ટો હોઈ શકે છે. હજુ ઘણા તો જતા રહ્યા છે. એ એક્ઝામ માટે ઉઘરાવેલા હતા અને ડિપોઝિટ પરત આપવાની થાય છે 400 રૂપિયાની. તો એ લોકો હવે 400 રૂપિયા પણ આ લોકોના વિદ્યાર્થીઓને ગયા છે અને સાથે સાથે પરીક્ષા પણ આપવા નથી મળી. મારે આજે મોદી સ્કૂલમાં એક્ઝામ હતી જીપીએસસી ક્લાસ 1-2ની અને હું અહીંયા 11:30ની હાજર હતી. તેમ છતાં આ લોકોએ આજે સ્કૂલનો સ્ટાફ છે એ લોકોએ અમને અંદર ના જવા દીધા. 11:30 થી લઈને 12 વાગ્યા સુધીનો અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ ઉમેદવાર હાજર હતા એ કોઈને અંદર ન જવા દીધા. હવે એનો શું મતલબ કે કોલ લેટરમાં એવું નથી લખેલું કે કોઈ પણ જે ઉમેદવાર છે તે આ કીધું છે કે હાલો 11 વાગ્યાનો 11:30નો રિપોર્ટિંગ ટાઈમ છે, પણ પરીક્ષા હાજર થયા બાદ એમ કીધું છે કે નહીં અંદર જવા મળે. તો અહીંયા તો બધા 11:30ના હાજર હતા, તો અંદર ના જવા દેવાનો મતલબ શું? અને જે જીપીએસસી ને અમે 400 ફી આપી છે, હવે અમે એક્ઝામ ટાઈમ પહેલા હાજર હતા, હવે અમે એક્ઝામ આપી નથી શક્યા, તમને રિફંડ મળશે કે નહીં? અમને રિફંડ મળવું જ જોઈએ કેમ કે અમે એક્ઝામ ટાઈમ પહેલા હાજર હતા. હવે સ્કૂલની બેદરકારીના કારણે અમને એક્ઝામ આપવા ના મળી
તો અમે તો કંઈ ના કરી શકીએ. અમને એ બાબતમાં રિફંડ મળવું જોઈએ. અમે અહીંયા આવી દૂરથી આવ્યા છીએ, જે ખર્ચો કરીને આવ્યા છીએ એ પણ અમારો વેસ્ટ ગયો. અને અમે જે કોઈ પણ વિદ્યાર્થીઓ મહેનત કરી, જે લોકો આટલા ટાઈમથી વાંચતા હોય, મહેનત કરતા હોય, એ બધાનું શું? એની મહેનત તો પાણીમાં ને ખાલી એક અડધી કલાકના કારણે. જામનગરમાં વર્ષો સુધી એસટી ડેપો જર્જરિત હાલતમાં રહ્યા પછી હવે તેની જગ્યાએ નવો એસટી ડેપો નિર્માણ કરવા માટેની વાતનું વર્ષો બાદ મુહૂર્ત આવી ગયું હોય એમ આજે સોમવારથી સંબંધિત વિભાગ દ્વારા હાલના જૂના એસટી ડેપોની જર્જરિત ઇમારતોને તોડી પાડવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ડેપો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી તે પહેલા છેલ્લા કેટલાક દિવસોથી 7 રસ્તા નજીકના પ્રદર્શન મેદાન ખાતે હંગામી એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો છે. નવો એસટી ડેપો સંપૂર્ણ બનતા સુધીમાં 24 થી 30 મહિના જેટલો સમય લાગી શકે છે. ત્યાં સુધી પ્રદર્શન મેદાનમાં જૂનો હંગામી બસ ડેપો કાર્યરત રહેશે. એટલે કે અત્યારથી ઘણા લોકોને એ ચિંતા સતાવે છે કે આગામી જન્માષ્ટમીમાં મેળાઓનું શું થશે. જામનગરની રંગમતી નદીને સુજલામ સુફલામ અને જનશક્તિ નામના રાજ્ય સરકારના આયોજન મુજબ ઊંડી ઉતારવા માટેનું અભિયાન કોર્પોરેશન દ્વારા વધુ જળ સંગ્રહ માટે હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત નદીને ઊંડી કરવામાં આવશે અને પહોળી બનાવવામાં આવશે. જો કે કામગીરી શરૂ કર્યા પહેલા કન્સલ્ટન્ટ ટીમની સલાહ લેવામાં આવશે. આ માટે મહારાષ્ટ્રના પૂનાથી કન્સલ્ટન્ટની ટીમના એક મહિલા સહિતના સભ્યો આજે સોમવારે જામનગર આવી પહોંચ્યા હતા અને જામનગર નજીકના દરેડમાં આવેલા ખોડિયાર મંદિર આસપાસના વિસ્તારોમાં નદીના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ પણ સાથે રહ્યા હતા. આ અંગે ટીમના એક અધિકારીએ ટૂંકમાં આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ રોજ જે જનશક્તિ અભિયાન તથા સુજલામ સુફલામ યોજના અંતર્ગત રંગમતી રિવર નદીને જે પહોળી કરવાનું અને સફાઈ કરવાનું કામકાજ ચાલી રહ્યું છે એ બાબતે જે કેટલું રિવરનું ચેનલાઇઝેશન કરવા માટે અને કટિંગ ફિલિંગ કરવા માટે જે આપણે કન્સલ્ટન્ટની નિમણૂક કર્યું છે એની ટીમ આજરોજ મુલાકાત લીધેલ છે અને એનો ડેટા દેવા માટે આજે આવી છે. જામનગર નજીક ઠેબા પાસે વધુ એક અકસ્માત થયો હોવાની બિનસત્તાવાર વિગતો જાહેર થઈ છે. અકસ્માતના બનાવમાં 5 વ્યક્તિઓને ઈજાઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. એક ડમ્પર અને એક કાર વચ્ચે ગઈકાલે રવિવારે સવારે આ અકસ્માત સર્જાયો હતો. આ ડમ્પરના નંબર GJ18AU8965 જાહેર થયા છે. આ અકસ્માતમાં રૂકસાનાબેન, નઝમાબેન, જીન્નતબેન, જુબેદાબેન અને આસિફભાઈને ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. આ બનાવ અંગે ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. જામનગરની જીજી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં બોર્ડ લગાવેલા છે કે સશસ્ત્ર સેના બળના અધિકારીઓ અને જવાનો અથવા પોલીસ કર્મચારીઓ તેમજ 65 વર્ષથી વધુના સિનિયર સિટીઝન લોકોએ કોઈપણ વિભાગમાં કતારમાં ઊભવાની જરૂર નથી અને તેઓ ફરજ પરના ડોક્ટરોને સીધો સંપર્ક કરી શકશે. આ પ્રકારના બોર્ડ લગાવેલા હોવા છતાં જીજી હોસ્પિટલમાં વરિષ્ઠ નાગરિકોએ કલાકો સુધી કેસ કઢાવવા માટે ઓપીડીમાં તથા એક્સરે તેમજ દવાની લાઇનમાં ઊભવું પડે છે. આ ઉપરાંત મુખ્ય હોલ સિવાય ક્યાંય બેસવાની પણ સગવડ નથી એવું એક વરિષ્ઠ નાગરિકે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ ફરિયાદના સૂરમાં જણાવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી પોતે સરકારી અધિકારી છે એવો દાવો કરનાર પંચમત્યા અટકધારી એક શખ્સ એક યુવતી સાથે થોડા દિવસ પહેલા કારમાં ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ ખંભાળિયા પોલીસે ફરી જાહેર કર્યું છે કે પોતાને સીઆઈડી અધિકારી લેખાવતો એક શખ્સ પોતાના અન્ય એક સાગરીત સાથે ઝડપાઈ ગયો છે. ખંભાળિયા પોલીસ તથા ટ્રાફિક પોલીસે આ બંને શખ્સને ઝડપી લીધા છે અને સ્કોર્પિયો વાહન કબજે લીધું છે. ખંભાળિયા પોલીસે આ બંને શખ્સોને અદાલતમાં રજૂ કરતા અદાલતે આ શખ્સોના આવતીકાલ 22 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે. ખંભાળિયા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે. રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા અનુસંધાને અવારનવાર કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ આપવામાં આવે છે. ગત રાત્રિ દરમિયાન આવા જ એક વાહન ચેકિંગની અંદર જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી વીએમ સોલંકી તેમજ પ્રોબેશનર પીઆઈ શ્રી કેએસ ગોયલનાઓ વોચ તપાસમાં વાહન ચેકિંગમાં હતા. એ દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયો વાહન કે જેની ઉપર બેટન લાઇટ લગાવેલી હતી અને સાયરન લગાવેલી હતી એને ચેક કરતા એમાંથી એક ઈસમ દિગ્વિજયસિંહ ઘનશ્યામજી પરમારને પોતાની પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી હતી. જે શંકાસ્પદ જણાતા વધુ તપાસ કરતા ઉપરોક્ત દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમારનાઓ કોઈપણ પ્રકારના રાજ્ય સેવકનો હોદ્દો ન ધરાવતા હોવા છતાં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી તેમજ તેમનું વાહન ચેક કરતા એમાંથી બીયરની 3 બોટલ મળી આવતા તેમના વિરુદ્ધ બીએનએસની વિરુદ્ધ કલમો તેમજ પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર, રહેઠાણ ગાંગડ, તાલુકો બાવળા તેમજ કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ સિસોદિયા,
રહેઠાણ ગાંગડ, તાલુકો બાવળા, અમદાવાદના વિરુદ્ધ કાયદેસરના ગુના દાખલ કરી અને આગળની તપાસ PSI વાળા કંબાળિયાનાઓ ચલાવી રહ્યા છે. જામનગરના 19 વર્ષના એક વેપારીએ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તેની સાથે ₹1.57 લાખની છેતરપિંડી થઈ છે. કોઈ શખ્સે પોતે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરનો રાઇટર બોલે છે એમ કહીને આ ફરિયાદી વેપારી સાથે છેતરપિંડી કરી છે અને કટકે આ રકમ મેળવી લીધી હતી. આ તમામ રકમ આરોપીઓ ઓનલાઈન મેળવી હતી અને ફરિયાદીએ ઓનલાઈન આપી દીધી હતી. જેલમાં રહેલા ફરિયાદીના મામાનો ઉલ્લેખ કરીને આરોપીએ ફરિયાદીને ડરાવ્યો હતો. આ ઉપરાંત મુંબઈના એક શખ્સની વાત કરીને પણ આરોપીએ ફરિયાદીને ઝાંસામાં લઈ લીધો હતો. નવાઈની વાત તો એ છે કે આરોપીએ આ બધા નાણાં ફરિયાદીને પાછા આપવાની વાત પણ કરી હતી. ફરિયાદીએ આ વાત માની લીધી હતી. જોકે બાદમાં મોહમ્મદ રિયાન ઇમ્તિયાજ શેખ નામના આ ફરિયાદીએ આરોપી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી, જેમાં એક વ્યક્તિ છે, એને મોબાઈલ નંબર 9875118783 આ નંબર ઉપરથી 2-3 મિસ કોલ આવેલા. ત્યારબાદ એના ઉપર કોલ બેક કરતા એ વ્યક્તિએ જણાવેલું કે તે એસઓજીના પીઆઈના રાઇટર વાત કરે છે અને એમના જે વ્યક્તિને ફોન આવેલો ફરિયાદી જે છે એમના કોઈ સગાવાલા છે જે અગાઉ આરોપીમાં NDPSના એક્ટમાં પકડાયેલા હોય. આ આરોપીને શું કામ મદદ કરે છે અને એમનું શું કામ એના જામીન મૂકે છે, પેરોલ કઈ રીતે મૂકે છે, એ બાબતનું ડરાવી ધમકાવી અને આ વ્યક્તિ જે ફરિયાદીનું નામ પણ કેસમાં ખોલશે એ બાબતની ખોટી રીતે એને ડરાવેલા ધમકાવેલા અને તેમને એમના વોટ્સએપના બીજા નંબર ઉપરથી સ્કેનર મોકલેલું અને આ સ્કેનર ઉપર પૈસાની માગણી કરેલી. અને આ જે ફરિયાદી છે એના દ્વારા કટકે અલગ ટ્રાન્ઝેક્શન કરી આ જે ફ્રોડ ફોન કરનાર વ્યક્તિ છે તેના ઉપર આશરે 1,95,000 જેટલા રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે. જે આ પ્રકારે કોઈ પોલીસ પૈસાની માગણી ના કરે એવું આ ફરિયાદીને લાગતા એને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ફરિયાદ લખાવેલી છે. અને જે આ વ્યક્તિ કોણ છે કે જેણે પોલીસનું ખોટું નામ દઈ અને આ રીતના પૈસા પડાવેલા છે તે બાબતની તપાસ હાલ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ.
જામનગર શહેર અને જિલ્લામાં ક્યાંય પણ સુજલામ સુફલામ યોજના હેઠળ નદી કે તળાવ ઊંડા ઉતારવાના હોય તો રાજ્ય સરકારના ઠરાવ મુજબ કામ કરવું પડે. આથી જામનગરમાં નદીને ઊંડી ઉતારવાની કામગીરી ચર્ચાનો વિષય બની છે. જામનગર રાજકોટ રોડ પર ધુમાવ નજીક ગત શનિવારે રાત્રે પોલીસ વિભાગની PCR વાનને અકસ્માત નડ્યો છે. ક્રેનની મદદથી વાનને બહાર કાઢવામાં આવી હતી. જામનગરના લાલપુર ખાતે પોસ્ટ ઓફિસ નજીક રહેતી 32 વર્ષની પરિણીતા વીરીબેન નવઘણભાઈ ભાટીએ ગળાફાંસો ખાઈ લઈ જીવન લીલા સંકેલી લીધી છે. જામનગરમાં નદી ઊંડી ઉતારવાની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન મહાનગરપાલિકાએ નદીના પટમાં રહેલા 350થી વધુ દબાણોને હટાવવા આખરી નોટિસ આપી દીધી છે. જામનગર શહેરમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની જવાબદારી ઇમરાન મસૂદને આપવામાં આવી છે અને જિલ્લાની જવાબદારી પક્ષે સંપત કુમારને સોંપી છે. જામનગરમાં થોડા સમય અગાઉ રણજીતનગરમાં દેહના સોદા માટેનો અડ્ડો ઝડપાયો હતો, જેના આરોપી અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાની જામીન અરજી રદ થઈ છે. ઓખા મંડળના સુરજ કરાડીમાં આરંભડા સીમ વિસ્તારમાં કમલેશ વીરાભાઈ ચાંદપાએ રાત્રિના કોઈના ઘરમાં પ્રવેશીને એક મહિલાની છેડતી કર્યાની પોલીસ ફરિયાદ થઈ છે. કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાં ખેતીકામ દરમિયાન 72 વર્ષના પરસોત્તમભાઈ ભૂરાભાઈ કોટડિયાને ટ્રેક્ટરની સાતી લાગી ગઈ હતી. બાદમાં તેમનું મૃત્યુ થયું છે. જામનગર નજીક સચાણા ગામમાં 70 વર્ષના કરીમાબેન હુસેન વલી મામદ કક્કલ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બાઇક નંબર GJ10DM2574ના ચાલકે તેમને ફંગોળી દીધા હતા અને બાદમાં કરીમાબેનનું મોત થયું છે. સુરતના એક શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને ₹20 લાખનો તોડ કર્યાના આરોપમાં જામનગરના 7 શખ્સોને ઉપાડી લેવામાં આવ્યા છે. આ શખ્સોના ખાતામાં કેટલીક રકમ જમા થઈ છે. મૈયાબા અનોપસિંહ જાડેજા તે તખુબા અને દિલીપસિંહના માતાનું અવસાન થયું છે. જતીનભાઈ સતીશભાઈ વ્યાસના પત્ની આસ્થાબેન તે જયંતીના માતાનું અવસાન થયું છે. 76 વર્ષના નલિનભાઈ ભગવાનદાસ આસર તે મયંકભાઈ અને શીતલબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સમગ્ર વિશ્વના ખ્રિસ્તી સમાજના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન થતાં શોક વ્યક્ત કરતા વડાપ્રધાન મોદી. ઝારખંડમાં ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનયસિંહની ગોળી મારીને હત્યા થતાં કરણી સેનામાં ખળભળાટ. ભારતીય શેર બજારમાં સતત 5મા દિવસે તેજી, 855 પોઈન્ટ ઉચકાતો સેન્સેક્સ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીના 29મા પદવીદાન સમારોહમાં ખાસ હાજરી. જામનગરમાં નવી કેન્સર હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જીજી હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.